ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 8 આજે આપણે અભ્યાસ કરીશું સજીવોમાં પ્રજનન અને ભિન્નતાના મહત્વ વિશે। શું તમને ક્યારેય પ્રશ્ન થયો છે કે સજીવો પ્રજનન શા માટે કરે છે? આપણે સૌ જાણીએ છીએ કે પ્રજનન એક આવશ્યક ક્રિયા છે, પરંતુ વ્યક્તિગત સજીવની જીવિતતા માટે એટલે કે સજીવને જીવતા રહેવા માટે પ્રજનનની આવશ્યકતા જરૂરિયાત નથી। તો પછી સજીવ શા માટે પ્રજનન કરે છે? મિત્રો, સજીવોને પોતાના જેવા નવા સજીવો કે બાળ સજીવો ઉત્પન્ન કરવા માટે પ્રજનનની જરૂર પડે છે। સજીવોને જીવન ટકાવી રાખવા માટે અનેક ક્રિયાઓની જરૂર પડે છે, જેમ કે પોષણ, શ્વસન, ઉત્સર્જન વગેરે વગેરે। પરંતુ પ્રજનનની ક્રિયા એ જીવતા રહેવા માટે અનિવાર્ય ક્રિયા નથી। તદ ઉપરાંત સજીવને નવી સંતતિ કે સજીવનું નિર્માણ કરવા માટે ખૂબ ઉર્જાનો વ્યય કરવો પડે છે। તો પ્રશ્ન એ છે કે શા માટે સજીવ આવી ક્રિયાઓમાં પોતાની ઉર્જાને નકામી ખર્ચી નાખે છે, જે ઉર્જા ખરેખર તેના જીવન જીવવા માટે જરૂરી નથી? મિત્રો, દરેક સજીવ એક મર્યાદિત જીવનકાળ ધરાવતો હોય છે અને ત્યારબાદ તે મૃત્યુ પામે છે। જો સજીવોને પોતાના જેવા જ બીજા સજીવો ઉત્પન્ન કરી જીવન કાળક્રમને ચાલુ રાખવો હોય તો તેને પ્રજનન કરવું પડે। એટલે કે પ્રજનનની ક્રિયા દ્વારા દરેક જાતિ નવા બાળ સભ્યો ઉમેરતી રહે છે અને આમ જીવન સાતત્ય જળવાઈ રહે છે। મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે સજીવો પ્રજનન દ્વારા કેવી રીતે તેમના જેવી આબેહૂબ પ્રતિકૃતિઓનું સર્જન કરતા હશે? અથવા તો એક જ જાતિના સજીવો આપણને શા માટે એક સમાન જોવા મળે છે? આપણે સૌ જાણીએ છીએ કે એક જ જાતિના સજીવોમાં તેમના શરીરની સંરચના, કદ તેમજ દેખાવ એક સમાન હોય છે। એટલે જો આપણે સજીવને બ્લુપ્રિન્ટ માનીએ તો એક સજીવ એના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે, એટલે કે આબેહૂબ બ્લુપ્રિન્ટ ઉત્પન્ન કરે તો જ જાતિઓનું અસ્તિત્વ ટકી રહે છે। આ ક્રિયા પ્રજનન દ્વારા શક્ય બને છે। એટલે કે પ્રજનન આધારભૂત સ્તરે સજીવની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે। મિત્રો, ધોરણ 9માં તમે અભ્યાસ કરી ગયા કે કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના ડીએનએ પ્રોટીનની શૃંખલામાં આનુવંશિક લક્ષણોનો સંદેશો રહેલો હોય છે। આ સંદેશ પિતૃકોષમાંથી સંતતિમાં આવે છે। સજીવોમાં કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણની સૂચનાનો સ્ત્રોત હોય છે। એટલે કે કોષમાં ઉત્પન્ન થતા ડીએનએના પ્રકાર સજીવોના લક્ષણો માટે જવાબદાર હોય છે। જો આપણે એક જાતિ વિશે વિચારીએ તો તે જાતિમાં વિશિષ્ટ પ્રકારનું ડીએનએ હોય છે અને પ્રજનન દ્વારા આ ડીએનએ તે પછીના પેઢીમાં વારસા સ્વરૂપે વહન કરે છે। ડીએનએની શૃંખલામાં રહેલી માહિતીને અનુરૂપ નવા પ્રોટીનનું નિર્માણ થાય છે। આમ થોડી ભિન્નતા સાથે સજીવો તેમના જેવી જ આબેહૂબ પ્રતિકૃતિઓ એટલે કે નવા સજીવોનું નિર્માણ કરે છે। મિત્રો, અહીં તમને પ્રશ્ન થતો હશે કે શું કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું જ છે? એટલે કે કોષીય પ્રજનન એટલે શું? મિત્રો, કોષીય પ્રજનન એટલે કે કોષોનું વિભાજન અથવા તો કોષ વિભાજન। કોઈ પણ કોષના પિતૃકોષો વિભાજન પામી બે બાળકોષોનું નિર્માણ કરે છે અને આપણે સૌ જાણીએ છીએ કે ડીએનએ એ પ્રતિકૃતિના સર્જનની એક ઘટના છે। અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ડીએનએ ધરાવતા કોષોમાં વિવિધ સ્તરે રાસાયણિક ક્રિયા થાય છે, જેના પરિણામે ડીએનએમાં પ્રતિકૃતિનું નિર્માણ થાય છે। આમ રાસાયણિક પ્રક્રિયાને અંતે બે સમાન ડીએનએ શૃંખલા એટલે કે પ્રતિકૃતિઓનું નિર્માણ થાય છે। જ્યારે એક ડીએનએ પ્રતિકૃતિમાંથી બે ડીએનએ શૃંખલાઓનું સર્જન થાય ત્યારે તેઓની સાથે બીજી કોષીય સંરચનાઓ જેમ કે
કોષ અંગિકાઓનું પણ સર્જન થતું હોય છે. આમ બે ડીએનએ શૃંખલાઓ કે પ્રતિકૃતિ અને કોષ અંગિકાઓ ભેગા મળી અને બાળકોષો બનાવે છે. એટલે કે કોષ વિભાજન દ્વારા એકમાંથી બે બાળકોષોનું સર્જન થાય છે. તેથી આપણે કહી શકીએ કે કોષ વિભાજન એ ફક્ત ડીએનએની પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી, પરંતુ તેમની સાથે સાથે તેઓ કોષ અંગિકાઓ અને બે સમાન બાળકોષો પણ બનાવે છે. મિત્રો, તમને અહીં પ્રશ્ન થતો હશે કે જ્યારે એક ડીએનએ કોષમાંથી બે ડીએનએ પ્રતિકૃતિનું સર્જન થાય ત્યારે કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા આ બે બાળકોષો શું સમાન હશે? તો તેનો જવાબ છે ના. એટલે કે જ્યારે કોષીય પ્રજનન થાય અને એકમાંથી બે બાળકોષો બને ત્યારે ભિન્નતાનો ઉદ્ભવ થાય છે. એટલે કે ડીએનએ પ્રતિકૃતિઓ સમાન હોવા છતાં મૂળ ડીએનએને સમરૂપ હોતી નથી. જ્યારે આવી ભિન્નતાઓ તીવ્ર અને ઝડપી હોય ત્યારે કોષીય સંગઠન સાથે અનુકૂલિત એટલે કે ઉત્પન્ન થતા નવા સજીવો પિતૃ સજીવો જેવા હોતા નથી, કારણ કે ભિન્નતાઓ ખૂબ તીવ્ર અને ઝડપી હોય છે. આવું થવાથી ભિન્ન ડીએનએ ધરાવતા સજીવો એટલે કે નવી સંતતિ મૃત્યુ પામે છે. ભિન્નતાઓ વિવિધ પ્રકારની હોય છે. કેટલીક ભિન્નતાઓ ડીએનએ પ્રતિકૃતિમાં લાભકારક પણ હોય છે, જે કોષોને જીવંત રાખવામાં મદદ કરે છે. એટલે કે બે બાળકોષો સમાન હોવા છતાં તેમના દેખાવ કે સંરચનામાં સામાન્ય ભિન્નતા જોવા મળે છે. આવી ભિન્નતાઓ કોષીય પ્રજનન દરમિયાન ઉદ્ભવ પામી ભેગી એટલે કે એકત્ર થતી જાય છે. મિત્રો, તમને અહીં પ્રશ્ન થતો હશે કે શું આવી ભિન્નતાઓ જાતિના અસ્તિત્વ માટે જરૂરી છે? તેનો જવાબ છે હા. જે ભિન્નતાઓ લાભકારક હોય તે ભિન્નતાઓ જાતિના અસ્તિત્વ માટે જરૂરી છે. મિત્રો, સજીવો પ્રજનન દ્વારા વસ્તી બનાવે છે અને સજીવની વસ્તી નિવસન તંત્ર બનાવે છે, જેમાં આવી વસ્તીઓ વસવાટ પ્રાપ્ત કરે છે. સરખી જાતિના સજીવોના શરીરની સંરચના અને બંધારણ એક સમાન હોવા જરૂરી છે. તે માટે સજીવો પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય જાળવી રાખે છે અને આવું સાતત્ય જળવાવું જરૂરી છે. એટલે કે ચોક્કસ વસવાટમાં કોઈ પણ જાતિના સજીવોનું અસ્તિત્વ અને સ્થાયિત્વ પ્રજનન ક્રિયા વડે સચવાય છે. જ્યારે આકસ્મિક ફેરફાર થાય, જેમ કે પૃથ્વીના તાપમાનમાં ફેરફાર થાય, પાણીના સ્તરમાં ફેરફાર થાય, ઉલ્કાની અથડામણ થાય કે કોઈ અન્ય સંતુલન ઉદ્ભવે, ત્યારે આવા ફેરફાર ચોક્કસ પ્રકારના વસવાટમાં રહેતા સજીવો પર અસર કરે છે. ક્યારેક અસર પામેલી વસ્તુઓનો સંપૂર્ણ વિનાશ થવાની શક્યતાઓ ઊભી થાય છે. આમ છતાં વસ્તીના અમુક સજીવો કે જેમના ડીએનએમાં ભિન્નતા હોય તેમની જીવવાની શક્યતાઓ વધુ હોય છે. જો કોઈ બેક્ટેરિયા શીતોષ્ણ પાણીમાં સામાન્ય તાપમાને જીવંત રહેતા હોય, પરંતુ વૈશ્વિક ઉષ્મીકરણ એટલે કે ગ્લોબલ વોર્મિંગને કારણે જો પાણીનું તાપમાન વધી જાય તો મોટા ભાગના બેક્ટેરિયા નાશ પામશે. પરંતુ થોડાક બેક્ટેરિયા જે તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવતા હશે તે જીવંત રહેશે. આમ આપણે કહી શકીએ કે જાતિની જીવિતતા માટે ભિન્નતાઓ જરૂરી છે. તો મિત્રો, હવે કોઈ તમને પ્રશ્ન પૂછે કે ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે, તો તમે જરૂરથી જણાવી શકો છો કે પિતૃકોષમાંથી સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે પ્રજનન જરૂરી છે. તેમજ ડીએનએના ફેરફારના કારણે સર્જાતી ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસ માટે ખૂબ જરૂરી છે. મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે લાભદાયક નથી, એવું કેમ? તો એનો જવાબ એ છે કે પ્રજનનની પ્રક્રિયા દ્વારા ડીએનએની પ્રતિકૃતિનું સર્જન થતું હોય છે. સર્જન પામતી નવી ડીએનએ પ્રતિકૃતિઓ કેટલીક ભિન્નતાઓ ધરાવતી હોય છે
આવી ભિન્નતાઓ એકત્ર થાય છે, જે વ્યક્તિગત રીતે ઉપયોગી ન પણ હોય, પરંતુ સજીવોના લાંબા ગાળાના અસ્તિત્વ માટે તેમજ જાતિઓના ફેરફાર માટે જરૂરી હોય છે. સજીવોની ભિન્નતાઓમાં થતો ઉદ્વિકાસ એ આવી ભિન્નતાઓનું કારણ છે. આમ વ્યક્તિગત રીતે આવશ્યક ન હોય તેમ છતાં સજીવોમાં ભિન્નતાઓ લાભદાયક છે.